હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બધા ક્લાસ A, B, C, D, E નામના ચોપર આપણે કમ્પ્લીટ કર્યા. હવે મિત્રો ચોપર પૂરા થઈ ગયા. મિત્રો એક ક્વેશ્ચન મને હતો કે ભાઈ ચોપર આપણે સ્ટાર્ટ કરી દીધું એટલે કે જ્યારે એક HCN ને ઓન કરું છું, બે HCN ને ઓન કરું છું, ઓફ કરું છું, એ તો ભાઈ આપણા રીતે જ્યારે હું ગેટ પર આપું ત્યારે ઓન થઈ ગયો આપણે ખબર છે. એક વખત ચાલુ થઈ જાય પછી બંધ કરવું હોય તો તમારે સાહેબ ડાયરેક્ટ સપ્લાય બંધ કરવો પડે તો બંધ થાય, નહીતર બંધ થાય નહીં. પણ મારે ઓટોમેટિક બંધ કરવું હોય તો એનો મતલબ કે ભાઈ મારે HCN છે એ HCN ઓટોમેટિક મારે ફોર્સફુલી બંધ કરવો છે તો મારે શું કરવું? જેમ કે આપણે ચેપ્ટર નંબર 2 માં થાઇરિસ્ટર માં ભણી ગયા કે ભાઈ એક વખત ચાલુ થઈ ગયો થાઇરિસ્ટર, પછી એને ઓફ કરવા માટે આપણે કેવી ટેકનિક ભણી હતી? કોમ્યુટેશન સર્કિટ ભણી હતી. આમાં પણ એમાં તો AC હતો એટલા માટે. હવે અહીંયા તો હું DC જ આપું છું. હવે DC ને પાછું કોમ્યુટેશન આપવું એ તો બહુ અઘરી વસ્તુ થઈ જાય. તો એટલા માટે મિત્રો કે ભાઈ when the HCR used in chopper circuit, then commutation question very tough, very problem. Commutation is very problem. એટલે કે થાઇરિસ્ટર ને મને બંધ કરવો હોય તો બહુ અઘરો વસ્તુ છે. હવે આજે આપણે ખબર છે કે ભાઈ ટર્ન ઓફ ધ પ્રોસેસ ઓફ ધ HCR ઇઝ નોન એઝ કોમ્યુટેશન. એટલે કે થાઇરિસ્ટર ને ટર્ન ઓફ કરવો હોય તો એને આપણે કહીશું કોમ્યુટેશન સર્કિટ કહેવાય. હવે ફોર સક્સેસફુલ કોમ્યુટેશન કરવું છે, સક્સેસફુલ કોમ્યુટેશન કરવું હોય તો આપણે એવી બે કન્ડિશનમાં આપણે વિચારી હતી. બે કન્ડિશન આપણે ભણી હતી, મેં એક્ઝામ આપણે તમને લખાવેલી પણ હતી કે ભાઈ જ્યારે એનોડ કરંટ છે એ એનોડ કરંટ હોલ્ડિંગ કરંટ કરતા જો ઓછો થઈ જાય તો આપણે શું થાય મિત્રો? કોમ્યુટેશન થાય. એટલે કે HCR ને આપણે ઓટોમેટિક બંધ કરી શકીએ. ઓકે મિત્રો, અથવા આપણે જે થાઇરિસ્ટર છે એ થાઇરિસ્ટર ને નેગેટિવ બાયસ, રિવર્સ બાયસ વોલ્ટેજ આપી દો તો પણ એ આપણે થાઇરિસ્ટર ઓટોમેટિક બંધ થઈ જાય. તો મિત્રો આવી રીતે મારે કોમ્યુટેશન કરવું, મારે થાઇરિસ્ટર છે, થાઇરિસ્ટર ને મારે બંધ કરવો છે, તો એવા પ્રકારના ચોપર હવે આપણે ભણવાના છે. અને એ બે પ્રકારના ચોપર છે મિત્રો. એમાં સૌથી પહેલું ચોપર એને આપણે જોન્સન પ્રકારનું ચોપર અથવા એને કહેવાય, એમાં જે આપણે યુઝ કરીએ છીએ કોમ્યુટેશનની સર્કિટ, અને એ છે વોલ્ટેજ કોમ્યુટેશન સર્કિટ. તો મિત્રો એક્ઝામમાં પૂછાય જોન્સન ચોપર આકૃતિ સહિત વેવફોર્મ સાથે સમજાવો 7 માર્ક, અથવા એમ પૂછાય કે વોલ્ટેજ કોમ્યુટેટેડ ચોપર અથવા જોન્સન ચોપર સમજાવો તો પણ બે ક્વેશ્ચન એક જ થાય. તો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો ધમાકેદાર મસ્ત ક્વેશ્ચન, અને એક્ઝામમાં પૂછાય એવો 100% ગેરંટી. અને એક્ઝામમાં મિત્રો મિડ સેમ હોય કે તમારી GTU ની એક્ઝામમાં હોય, મિત્રો એક્ઝામમાં લોકો કેવું કરે છે કે ભાઈ જોન્સન ચોપર અને એના અથવામાં મોર્ગન ચોપર આપી દે. એટલે આપણે નેક્સ્ટ કરવાના છીએ બે અથવામાં ભૂતના કે એનો મતલબ તમારે બે કરવા પડે. અથવા ઘણી વખત એવું GTU માં પૂછાઈ ગયેલું છે, કોઈક વાર જોન્સન પૂછાય, કોઈક વાર મોર્ગન પૂછાય, કોઈક વાર મોર્ગન પૂછાય તો કોઈક વાર જોન્સન પૂછાય. એવું નક્કી હોતું જ નથી કે બે માંથી એને કયો પૂછો. એટલે આપણે બંને કરી જશું અને ગમે એને પૂછવો હોય આપણને આવડી જશે. ઓકે મિત્રો, તો મિત્રો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો ફર્સ્ટ ચોપર, અને એ છે જોન્સન ચોપર વિશે. જોન્સન ચોપર સર્કિટ વેવફોર્મ દ્વારા સમજાવો. મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે સૌથી ઇમ્પોર્ટન્ટ આની છે સર્કિટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મિત્રો આમાં આપણે એવું કરવાના છીએ, આ બે પ્રકારની જે ચોપર સર્કિટ છે, એક જોન્સન અને આની પછી આપણે ભણવાના છીએ મોર્ગન. એ બંને જે સર્કિટ છે એ સર્કિટમાં આપણે એવું ભણવાના છીએ કે એક જે મારો હશે થાઇરિસ્ટર, મેઇન થાઇરિસ્ટર, અને બીજો મારો થાઇરિસ્ટર છે ઓક્સિલરી થાઇરિસ્ટર. હવે એ ઓક્સિલરી થાઇરિસ્ટર એટલે કે કોમ્યુટેશન સર્કિટની મદદથી બનેલો છે, અને આ કોમ્યુટેશન સર્કિટની મદદથી હું મારો મેઇન થાઇરિસ્ટર મારે ટર્ન ઓફ કરીશ, અને એટલે આપણે કીધું કોમ્યુટેશન. તો આપણો એમ શું છે પહેલા એ સમજી લ્યો. આપણે અહીંયા શું કરવાનું છે આ લેક્ચર, આ ટોપિકમાં કે ભાઈ આ ટોપિક આપણે એવું ભણવાના છીએ કે મારો જે મેઇન થાઇરિસ્ટર છે એને મારે ટર્ન ઓફ કરવાનો છે. તો કેવી રીતે કરશું તો સમજીએ. મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે T1 એ મારો મેઇન થાઇરિસ્ટર છે, અને આ T1 મેઇન થાઇરિસ્ટર છે, અને T2 કેપેસિટર, D1 T. આ T શું છે? આ જે T છે, આ જે T એ છે, આ જે વસ્તુ છે એ છે શું છે? એ છે ઓટો ટ્રાન્સફોર્મર. જો ને એ સ્ટેપિંગ કરેલું ને, ટેપિંગ
એટલું L2 ને એટલું L1 અને પછી ઇન્ડક્ટર. તો આ આખી સર્કિટ જે બનેલી છે ઓટો ટ્રાન્સફોર્મર, D1 કેપેસિટર અને T2 એ બધા ભેગા થઈ કોમ્યુટેશન સર્કિટ બનાવે છે. કોના માટે? મારા મેઇન થાઇરિસ્ટર ને ઓફ કરવા માટે, એટલે કે T1 ને માટેની કોમ્યુટેશન સર્કિટ છે. ક્વેશ્ચન થાય કે સાહેબ તો આમાં કેવા પ્રકારનું કોમ્યુટેશન થશે? આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા 6 પ્રકારના A B, એટલે કે A અથવા B કે C કે D કે E કે F. આમાં કયા પ્રકારનું કોમ્બિનેશન આપણે યુઝ કરશું? તો મિત્રો યાદ રાખજો, આમાં આપણે ક્લાસ D પ્રકારનું કોમ્બિનેશન આપણે નો યુઝ કરવાનો છે. હવે ક્લાસ D પ્રકારનું કોમ્બિનેશન એટલે કે વોલ્ટેજ કોમ્યુટેશન, એટલા માટે આ આપણે કરશું વોલ્ટેજ કોમ્યુટેશન થી, એટલે કે વોલ્ટેજ નો આપણે યુઝ કરશું, રિવર્સ બાયસ નો યુઝ કરશું. તો મિત્રો અહીંયા હવે આપણે આકૃતિમાં જે આપેલું છે એ બધું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લખતા જઈએ, સમજતા જઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L1 અને L2 કપલ્ડ ઓટો ટ્રાન્સફોર્મર છે. HCR ને મારે HCR છે મારું મેઇન થાઇરિસ્ટર, એને ઓફ કરવા માટે કેપેસિટર પૂરતી એનર્જી મળે છે. હવે આ કેપેસિટર છે, એ કેપેસિટરને પૂરતી એનર્જી મળે ત્યારે ને ત્યારે આ T1 એ છે ઓફ થાય. જ્યારે R શું છે? આર્મેચર એટલે કે મોટર છે એનો રેઝિસ્ટન્સ છે. ઇન્ડક્ટર છે એ આર્મેચર નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. હવે મિત્રો સ્ટાર્ટ કરવામાં તમે સમજો કે જ્યારે T1 છે એ T1 ને વારાફરતી ઓન અથવા ઓફ કરું, હું આને ઓન કરું ઓફ કરું, ઓન કરું કે ઓફ કરું, એના લીધે મિત્રો મોટરમાં કાં તો મેક્સિમમ કાં તો ઝીરો સ્પીડ વચ્ચેની આપણે સ્પીડ થી ફરી શકશે. હવે T1 તો મેક્સિમમ સ્પીડ પડે, 0 તો એનો મતલબ જે મેઇન થાઇરિસ્ટર છે એ બંધ થઈ જાય. હવે જ્યારે T1 is equal to on, એટલે કે જ્યારે T1 ને હું ગેટ પલ્સ આપવામાં આવે છે ત્યારે આ શું થશે? T1 ઓન થશે, એટલે કે આને ગેટ પલ્સ આપવામાં આવે એટલે કે આ ફોરવર્ડ કન્ડક્શન માં આવે અને પરિણામે કરંટ ફ્લો થવા લાગશે અને T1 to L1, L1 to આપણે ડાયરેક્ટ L1 to L, T1 to L1, L1 to L અને L to R, અને પરિણામે મોટરમાં કરંટ ફ્લો થવા લાગે છે મિત્રો. પરિણામે કરંટ મોટરમાં ફ્લો થવા લાગે છે. હવે જ્યારે મારો મેઇન થાઇરિસ્ટર છે એને ઓફ કરું તો ઇન્ડક્ટરમાં જે આ ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરમાં જે સ્ટોર થયેલી એનર્જી છે એ ડાયોડ D2 મારફત ડાયોડ જ્યાં ઓફ કરી દો તો અહીંયા તો સપ્લાય વોલ્ટેજ તો મળવાનો નથી, પરંતુ આ ડાયોડમાં જેટલી પહેલા એનર્જી સ્ટોર કરેલી હશે એ ડાયોડ D2 થ્રુ શું થશે? ડાયોડ D2 થ્રુ શું થશે? ડી એનર્જાઇઝ થશે, ડિસ્ચાર્જ થશે. કોના થ્રુ? ફ્રી વ્હીલિંગ ડાયોડ થ્રુ D2 થ્રુ, અને પરિણામે મારો કરંટ ને ચાલુ રાખે છે. મારી મોટર બંધ થતી નથી. કન્ટિન્યુઅસ મોટર મારી કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. ભલે સફર નથી આપતો છતાં મારી મોટર ચાલુ ને ચાલુ રહે છે. ઓકે, સમજી ગયા ભાઈ? પણ આ મારે મોટરને બંધ કરવી હોય તો બોલો ને. હવે આ મારી મોટર છે અને મારે મોટરને બંધ કરવી છે તો શું કરું? હવે અહીંયા તો સપ્લાય તો બંધ કરી દીધો, આ એવું થયું. પંખો બંધ કરી, પંખો ચાલુ કર્યો, સ્વિચ ચાલુ કરી, પંખો ચાલુ, સ્વિચ બંધ કરી તોય પંખો ચાલુ. એવું કોઈ દી હોય? હોય નો હોય ને ભાઈ, એવું હોય કોઈ દી ન હોય. તો હવે કરું હું એની માટે, એટલે માટે આપણે હવે જે ભણવાનું છે સમજો. હવે ધારો કે એઝ્યુમ કરવાનું છે મિત્રો, ધારો કે આ કેપેસિટર, આ જે કેપેસિટર છે એ કેપેસિટર જે છે એ સ્ટાર્ટિંગ નો વોલ્ટેજ VDC, એટલે કે અહીંયા જેટલો વોલ્ટેજ છે સ્ટાર્ટિંગમાં બધો વોલ્ટેજ આને મળી છે. મિત્રો સમજો, વસ્તુ સમજો. આ મારો T1 છે ઈ ઓફ છે, એનો મતલબ આ ઓપન સર્કિટ છે વાલા. સમજો ભાઈ, આ ઓપન સર્કિટ છે, આમાંથી કરંટ કઈ ફ્લો થતો જ નથી. જ્યારે વોલ્ટેજ છે VDC નો જેમ કે અહીં 10 વોલ્ટ, તો 10 વોલ્ટ પૂરેપૂરો કેપેસિટરને મળી જાય with by using positive polarity. ઉપરની પ્લેટ પોઝિટિવ બને છે, નેગેટિવ નીચેની નેગેટિવ પ્લેટ બને છે. ઓકે, ધારો કે કેપેસિટર સ્ટાર્ટિંગ વોલ્ટેજ VDC જેટલા વોલ્ટેજ ચાર્જ થાય છે અને ઉપરની પ્લેટ પોઝિટિવ બને છે. હવે જ્યારે ચાર્જ થાય છે, હવે જ્યારે આ જે મારો થાઇરિસ્ટર હતો, મારો જે HCR, એને જ્યારે ઓન કરું છું ત્યારે કરંટની ડાયરેક્શન શું થશે મિત્રો? કરંટની ડાયરેક્શન આ T1, T1 થી L2, T1 થી L2, L2 થી D1 અને D1 થી
B2A. એનો મતલબ કરંટ અહીંયા ફ્લો થતો નથી. હવે તમે સાહેબ આ શું થાય છે સમજો મિત્રો. થાય છે એવું કે ભાઈ અહીંયા સપ્લાય વોલ્ટેજ બધે આપી દો એટલે જેવા મેં સ્વિચ બંધ કરી એટલે બધો વોલ્ટેજ એ ક્યાંથી એટલામાં જ ફ્લો થવા લાગે છે ભાઈ. એટલામાં જ ફ્લો થશે, બીજે ક્યાંય ફ્લો થશે નહીં. શું કામ? કારણ કે મિત્રો કે અહીંયા જ્યારે સ્વિચ અને બંધ કરી એટલે સ્વિચ થયું એટલે અહીંયા હવે તમે કહે સાહેબ અહીંયા L1 માં કેમ ન ગયો? કારણ કે મિત્રો L1 કરતા L2 વધારે એનર્જાઇઝ છે એટલા માટે પૂરેપૂરો અહીંયા વોલ્ટેજ વહી જશે. અને બીજી વસ્તુ મિત્રો તમને એ કહી દઉં કે અહીંયા આ ડાયોડ છે એ રિવર્સ બાયસમાં કન્ડક્શન મોડમાં આવશે અને આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે એટલે કરંટ અહીંથી ફ્લો થશે. એનો મતલબ જે ઉપરનું ચકેડું છે, ઉપરનું જે પોર્શન છે, આ ઉપરનું પોર્શન એ પોર્શન મુજબ જ છે મારો કરંટ ફ્લો થવા લાગશે. એટલે કે T1 to L2 to D1 to નેગેટિવ પ્લેટ, નેગેટિવ ટુ પોઝિટિવ પ્લેટ અને એમાં જ મારો કેપેસિટર હવે વિરુદ્ધ પોલારિટી થી ચાર્જ થાય છે. મિત્રો જ્યારે આપણે કેપેસિટર ઉપરની પ્લેટ હતી પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ હતી, પરંતુ હવે જ્યારે T1 ને હું ઓન કરું છું ત્યારે શું થાય છે કે આ જે પ્લેટ છે એટલે કે નેગેટિવ જે ઉપરની પોઝિટિવ હતી અને નેગેટિવ હતી ક્યારે? જ્યારે પૂરેપૂરો T1 ઓફ હતો ત્યારે. પરંતુ હવે જ્યારે T1 ને ઓન કરું છું ત્યારે આ પોલારિટી ચેન્જ થઈ જાય છે. આ નેગેટિવ બની જાય આ પોઝિટિવ બને છે એટલે કે B પ્લેટ પોઝિટિવ બને છે. અને થોડાક સમય પછી T2 હવે T2 ને હું ઓન કરું છું ત્યારે કરંટની ડાયરેક્શન B થી T2 to T1 અને T1 to H સુધી ફ્લો થવા લાગે છે. અહીંયા કરંટ ફ્લો થતો પણ નથી મિત્રો, કારણ કે T2 ઓન કરું છું, T2 ઓન થાય એટલે થાય છે એવું કે ભાઈ અહીંયા થાય છે કેવું કે ભાઈ અહીંયા પૂરેપૂરો કરંટ અહીંથી 3 રસ્તા મળે છે જવા માટે, પણ 3 રસ્તામાં જવાને બદલે મિત્રો કે B થી T2 થી T1 કે અહીંયા તો શોર્ટ સર્કિટ જ છે એટલે ડાયરેક્ટ કરંટ T1 અને T1 થી A સુધી કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. કોના થ્રુ? આ જે થાઇરિસ્ટર હતો એના થ્રુ. અને T1 છે એ રિવર્સ બાયસ થાય અને પરિણામે મારો આ T1 છે એ થાય છે ઓફ કન્ડિશનમાં. એટલે કે T2 નો યુઝ કરીને મારે T1 ને મેં રિવર્સ બાયસ કર્યો, T2 નો યુઝ કરીને એટલે કે ઓક્સિલરી થાઇરિસ્ટરનો મેં યુઝ કરીને મેઇન થાઇરિસ્ટરને મેં ઓફ કર્યો. તો મિત્રો સમજાણું? અને પરિણામ પાછી કેપેસિટરની પ્લેટ પોઝિટિવ અને T2 ઓફ છે, કારણ કે હવે T2 પાછું થઈ ગયો ઓફ થઈ ગયો કારણ કે કેપેસિટરને ડિસ્ચાર્જ થાય ત્યારે હોલ્ડિંગ કરંટ કરતા એનો ઓછો થઈ જાય અને પરિણામે T1 ને ફરીથી ટ્રિગર કરવાનું ફરીથી ચાલુ થાય. એનો મતલબ કહેવાનો મતલબ એવો હતો મિત્રો આખું વસ્તુ કે આમાં મિત્રો ટોટલ 3 સર્કિટ અલગ બનાવી. ઓકે, કેટલી? 3 અલગ સર્કિટ. એ આજે 3 અલગ સર્કિટ મેં એકમાં તમને સમજાવી દીધી. એ મટીરીયલમાં મેં અલગ દોરેલી છે, તમે જોઈ શકો છો. એટલે એમાં કઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે એકમાં તમને સમજાવી દીધી. શું કામ કે આપણે પાસે બોર્ડ છે, થોડું નાનું પડે છે અને તમે આરામથી તમે સમજી શકો. તમને મટીરીયલમાં ઓલરેડી એક 3 સર્કિટ અલગ કેવી રીતે બને છે, કરંટની ડાયરેક્શન કેવી છે એ બધું મેં લખેલી છે. ચિંતા કરવાની કઈ જરૂર નથી. ઓકે, ચિંતા કરતા નહીં, એ બધી વસ્તુ આપેલી છે અને ક્યાંથી કેવી રીતે એ પણ આપણે આપેલું છે. મેઇન વસ્તુ તમે સમજ્યા ક્યાંથી ક્યાં કરંટ ફ્લો થાય છે એ અગત્યનું છે મિત્રો. ઓકે, હવે મિત્રો આના છે આ જે કરંટ છે આ આપણે કરંટના આ તમે વોલ્ટેજ કોમ્યુટેડ સર્કિટ એટલે કે જોન્સન ચોપર સર્કિટ છે એને આપણે વેવફોર્મ સમજીએ. મિત્રો વેવફોર્મ તમારી બુકમાં નથી, એટલે કે જો તમે યુઝ કરતા હોય અતુલ પ્રકાશન તો અતુલ પ્રકાશન છે એમાં વેવફોર્મ કહેતા નથી. તો મિત્રો આપણે રેફરન્સ બુકના વેવફોર્મ એક્ઝામમાં જો પૂછાય કે જોન્સન ચોપરના સર્કિટ અને વેવફોર્મ દોરી સમજાવો તો મિત્રો કોઈ સર્કિટ તો બધા દોરશે પણ વેવફોર્મ કોઈ નહીં. વેવફોર્મ એ લોકો દોરશે કે જે લોકો મારુતિ એકેડમી ચેનલ વાળા ભણતા હશે. ઓકે મિત્રો, તો ચાલો મિત્રો જોઈએ જોન્સન ચોપર સર્કિટ એટલે કે વોલ્ટેજ કોમ્યુટેડ સર્કિટના વેવફોર્મ. તો મિત્રો તમે જોઈ શકો છો વેવફોર્મ જબરદસ્ત રીતે વેવફોર્મ દોરેલા છે. મિત્રો જ્યારે ગેટ પલ્સ આપવામાં આવે Ig1 ગેટ પલ્સ, ત્યારે મિત્રો સ્ટાર્ટિંગમાં ગેટ પલ્સ આપવામાં આવે છે ત્યારે કેપેસિટર અક્રોસ આપણે ખબર છે ગેટ પલ્સ આપવામાં આવે છે ત્યારે પૂરેપૂરો વોલ્ટેજ છે સ્ટાર્ટિંગમાં આ પોઝિટિવ પ્લેટ છે એ પોઝિટિવ પ્લેટ શું થાય છે કે ભાઈ જ્યારે આપું છું ત્યારે બધો આને કાંઈ મળતું નથી, બધું થાઇરિસ્ટર કોને મળે છે આનો વોલ્ટેજ મળે છે અને પરિણામે અહીં VDC
VDC to T1, T1 to ક્યાં જાય છે ડાયરેક્ટ L1, L1 to L, R અને અહીંથી પૂરેપૂરો સપ્લાય પડી જાય છે અને પરિણામે કેપેસિટર જે કરંટ છે, કેપેસિટરમાં કરંટ એટલે કે ચાર્જિંગ કરંટ ધીમે ધીમે ઇન્ક્રીઝ થવા લાગે છે. પણ જેવો T1 સમય આવે છે, ઓફ કન્ડિશન આવે છે, ત્યારે પાછો ઓફ થઈ જાય છે. ફરીથી પાછો ગેટ પર આપવામાં ત્યારે ફરીથી નેગેટિવમાં કરંટ મને પ્યોર ડીસી મને મળે છે. કેવો મળે છે? પ્યોર ડીસી. શું કામ કે મને કોમ્બિનેશન મેં કર્યું નથી એટલા માટે. હવે જ્યારે થાઇરિસ્ટર અક્રોસ T1 મળે છે, થાઇરિસ્ટર અક્રોસ T1 એટલે કે આ તો આઉટપુટ નો કરંટ, આ જે છે એ I0 છે. કયો છે? આ જે છે એ I0 છે, આઉટપુટ નો કરંટ. આઉટપુટ કરંટ તો પ્યોર ડીસી રહેવાનો છે. એ આઉટપુટ કરંટ અને એનથી ઉપરનો એટલે કે ચાર્જિંગ કરંટ, એ બેનો સરવાળો થઈ મને કયો થાઇરિસ્ટર નો આઉટપુટ કરંટ IT1, એનો જે કરંટ છે એ મને મળે છે. અને આ જે કેપેસિટર નો વોલ્ટેજ, કેપેસિટર નો એટલે કે VC માં સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં શું થાય છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં કે આપણે ખબર છે કે જ્યારે હું ઓન કરું છું ત્યારે તો અહીંથી થવાનું છે, પરંતુ જ્યારે નેગેટિવ સપ્લાય આવે છે, નેગેટિવ સપ્લાય આવે ત્યારે અહીંયા આવશે, પરંતુ છતાં મારી મોટર ચાલુ રહે. હવે ધારો કે કેપેસિટર છે, એ કેપેસિટર પોઝિટિવ પ્લેટ થી ઉપરની પ્લેટ પોઝિટિવ થાય છે, નેગેટિવ નીચેની પ્લેટ નેગેટિવ થાય છે, ત્યારે ચાર્જ થાય છે. But whenever the given pulse to main thyristor at that time શું થાય છે કે આ મારો T1 છે એ ઓપન થઈ જાય છે અને પરિણામે અહીં પ્લેટ છે એ પ્લેટમાં ચેન્જીસ થઈ જાય છે. ચેન્જીસ થાય અને પરિણામે જે કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થવા લાગે છે એન્ડ જે મારી કેપેસિટરની ઉપરની પ્લેટ પોઝિટિવ હતી એ નેગેટિવ બની જાય છે અને નીચેની પ્લેટ નેગેટિવ હતી એ પોઝિટિવ બની છે અને પરિણામે કેપેસિટર ડિસ્ચાર્જ થવા લાગે છે અને પરિણામે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. ક્યાં સુધી ડિસ્ચાર્જ થશે કે પૂરેપૂરો એનામાં જેટલી એનર્જી પૂરી છે, જ્યાં સુધી એનર્જી છે તે પૂરેપૂરી બધી ડિસ્ચાર્જ કરી નાખશે અને જ્યારે હું આને ફરીથી ચાલુ કરીશ T2 ને અને ત્યારે ફરીથી પાછું નેગેટિવમાં વોલ્ટેજ મળશે. ઓકે, જ્યાં સુધી પૂરેપૂરો ફરીથી આ ચાર્જ ન થઈ જાય અને આને છે T2 ને કે આનાને T1 ને બંધ ન કરે ત્યાં સુધી અને ફરીથી પાછો ચાર્જ થવા લાગશે. તો મિત્રો આવી રીતે આ જે જોન્સન ચોપર મિત્રો આવી રીતે વર્ક કરે છે. તો મિત્રો અહીંયા સ્ટાર્ટિંગમાં હજી એક ફટાફટ ક્વિક તમને સમજાવી દઉં કે જ્યારે શું થાય છે, જ્યારે VDC સપ્લાય છે એ VDC સપ્લાય T1 છે, T1 બરાબર ઓન, T1 ને હું બંધ ચાલુ કરું છું ત્યારે પૂરેપૂરો વોલ્ટેજ અહીંથી અહીંયા પસાર થઈ જાય છે. ઓકે, હવે જ્યારે T1 ને ઓફ કરું છું, T1 ને મારા મેઇન થાઇરિસ્ટર ને ઓફ કરું છું, છતાં આઉટપુટ વોલ્ટેજ મળે છે. કારણ કે ભાઈ અહીંયા ડાયોડ છે, ડાયોડ D2 થ્રુ શું થાય છે, ડાયોડ D2 થ્રુ કન્ડક્શન શું થાય છે, ફ્રીવ્હીલિંગ ડાયોડ થ્રુ ઇન્ડક્ટર સ્ટોર કરેલી એનર્જી બધી ડિસ્ચાર્જ ડી એનર્જાઇઝ કરે છે અને પરિણામે છતાં મને આઉટપુટ કરંટ અને વોલ્ટેજ મળે છે. પરંતુ હવે આ મારા થાઇરિસ્ટરને ઓફ કરવો છે. શું કામ? ઓફ કરું તો જ મારો પંખો બંધ થાય, તો જ મારી મોટર બંધ થાય, નહીતર બંધ થાય નહીં. એટલા માટે હવે મારે બંધ કરવો છે આ થાઇરિસ્ટરને. એ થાઇરિસ્ટરને બંધ કરવા માટેની ટેકનિક એટલે કે જોન્સન ચોપર ટેકનિક, એટલે જ વોલ્ટેજ કોમ્યુટેશન ટેકનિક. સમજણ? આને મારે બંધ કરવો છે તો એના માટેની કોમ્યુટેશન સર્કિટ એટલે કે આ કેપેસિટરનો યુઝ કર્યો, T2 નો યુઝ કર્યો અને ડાયોડ અને ઓટો ટ્રાન્સફોર્મર એટલે કે T1 અને T2 ને બંધ કર્યો. તો મિત્રો આ વસ્તુ હતી જ્યારે સ્ટાર્ટિંગમાં ધારો કે કેપેસિટર છે એ કેપેસિટરની ઉપરની પ્લેટ પોઝિટિવ બને છે અને નીચેની પ્લેટ નેગેટિવ બને છે. એ સમયે જ્યારે ગેટ પલ્સ આપવામાં આવે છે ત્યારે શું થાય છે કે ભાઈ ધીમે ધીમે આ ચાર્જ થવા લાગે છે. મેઇન વસ્તુ આ કેપેસિટરનું છે મિત્રો. જો કેપેસિટર ન હોત ને આ સર્કિટમાં તો આ કોમ્યુટેશન થાત જ નહીં મિત્રો. સમજાણું? વોટ ઇઝ ધ મેઇન પ્રિન્સિપલ, વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધ કેપેસિટર ઇન ધીસ સર્કિટ? આવું વાયમાં પૂછાય તો મારે કહેવાનું કે સાહેબ આ સર્કિટમાં કેપેસિટરનો એટલા માટે આપણે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જો આ કેપેસિટરનો યુઝ ન કરું તો ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ અથવા એ પોસિબલ જ નથી. અને એવી રીતે મિત્રો કે અહીંયા જે આ T2 છે અને ડાયોડનો પણ એનો અગત્યનો ફંક્શન છે. ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે. જો ડાયોડ નો ફિટ કર્યું હોત તો શું થાય? ડાયોડ નો હોત તો ચલો ડાયોડ નથી ડાયરેક્ટ છે, પણ ડાયોડ નો હોત તો તમે સાહેબ ફોરવર્ડ બાયસ તો આવે, પણ જ્યારે રિવર્સ બાયસ થાય છે ત્યારે આ પોસિબલ ન થાય. એટલા માટે પણ આની કન્ડિશન બહુ મગજની છે મિત્રો. એટલા માટે આજે આની અંદરની સર્કિટ, આ સર્કિટનું કેમ નામ જોન્સન ચોપર પડ્યું? કારણ કે મિત્રો એક પાવર ઇલેક્ટ્રોનિક્સના મહાન એવા વૈજ્ઞાનિક જોન્સન નામે એક આ સર્કિટ બનાવેલી હતી, એટલા માટે આની સર્કિટનું નામ પડ્યું જોન્સન ચોપર સર્કિટ.
ઓકે મિત્રો, તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બહુ લેક્ચર થોડોક લાંબો થઈ જશે એટલા માટે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ અને એ લેક્ચરમાં આપણે ભણશું મોર્ગન ચોપર. અને એ મોર્ગન ચોપર છે એમાં જે થાઇરિસ્ટર છે મેન થાઇરિસ્ટર, અને એ મેન થાઇરિસ્ટર મારે બંધ કરવો છે, મારે ટર્ન ઓફ કરવો છે, તો એ માટેનું કોમ્યુટેશન આપણે યુઝ કરશું કરંટ કોમ્યુટેશન. શું કરશું? કરંટ કોમ્યુટેશન. અને એટલા માટે એનું નામ આવ્યું કરંટ કોમ્યુટેશન સર્કિટ, એટલે કે મોર્ગન ચોપર. મિત્રો એક્ઝામમાં લાસ્ટ એક્ઝામમાં મોર્ગન ચોપર એક્ઝામમાં પૂછાઈ ગયો તો 4 માર્ક માટે વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ એન્ડ એઝ વેલ એઝ વેવફોર્મ. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે અગત્યના એવા ચોપર વિશે માહિતી આપી. ચોપરનું વર્ગીકરણ કેવી રીતે કરશું, કેટલા પ્રકારે કરશું, એ પણ આપણે મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લાસિફિકેશન ઓફ ચોપર, ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C અને ક્લાસ D અને ક્લાસ E, આવા 5 પ્રકારે ચોપર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. બધા ચોપર કે જે ઇમ્પોર્ટન્ટ હતા એક્ઝામમાં પૂછાય એ બધા ચોપર વિશે મેં તમને માહિતી આપી હતી. પછી મિત્રો આપણે જોયું હતું જોન્સન ચોપર. યસ, તો જોન્સન ચોપર છે, જોન્સ ચોપર છે, તો જોન્સ ચોપરના વેવફોર્મ, જોન્સ ચોપરનો ડાયાગ્રામ અને સર્કિટ ડાયાગ્રામ કેવી રીતે વર્ક કરે છે એ પણ આપણે સમજીધું. અને એમાં આપણે કઈ વોલ્ટેજ કોમ્યુટેશન, એટલે કે એક મારો હોય મેઇન થાઇરિસ્ટર અને એક મારો હોય ઓક્સિલરી થાઇરિસ્ટર. તો ઓક્સિલરી થાઇરિસ્ટરનો યુઝ કરી, કેપેસિટરનો યુઝ કરી અને મારો જે મેઇન થાઇરિસ્ટર હોય કે જેને આપણે ટર્ન ઓફ કરવો છે બીકોઝ ઓફ આપણે વેનએવર ધ ગિવન ડીસી સપ્લાય, ત્યારે આપણે કન્ટિન્યુ ડીસી સપ્લાય આપીએ છીએ ત્યારે એ ઓફ થતો નથી. તો મિત્રો આ જે કન્ટિન્યુ ડીસી આપી છે ત્યારે આપણે ઓફ કરવો છે, ત્યારે આપણે શું કરવું? તો એની માટે વોલ્ટેજ કોમ્યુટેશન સર્કિટ, એટલે કે ટુ ટર્ન ઓફ ધ થાઇરિસ્ટર, તો એની માટે આપણે વોલ્ટેજ કોમ્યુટેશન ની ટેકનિક યુઝ કરી હતી. કેમાં? જોન્સ ચોપરમાં. એવી જ રીતે મિત્રો એક નવો લેક્ચર આવે છે કે એ છે, સમજો મિત્રો, મોર્ગન ચોપર. યસ, તો મોર્ગન ચોપર છે, તો મોર્ગન ચોપર એમાં પણ એવું જ કરવાનું છે મિત્રો કે એમાં આપણે વેનેવર ધ ગિવન કન્ટિન્યુઅસ ડીસી સપ્લાય, આપણે ખબર છે ડીસી સપ્લાય આપી છે ત્યારે એ નેગેટિવ, એટલે કે પોઝિટિવ નેગેટિવ સાયકલ એવું હોતું નથી. એટલા માટે મિત્રો આમાં આપણે જ્યારે કન્ટિન્યુ ડીસી સપ્લાય આપીએ છીએ ત્યારે ઝીરો નથી બનતો, ઝીરો ક્રોસઓવર થતો નથી. જો ઝીરો થાય તો ટર્ન ઓફ થાઇરિસ્ટર બને, નહીતર બને નહીં. હવે મિત્રો આવું કરવા માટે મારે આમાં પણ એક મેઇન થાઇરિસ્ટર છે, IT1 એને કહેશું. પછી બીજું કહેશું કે એને છે એક અહીંયા તમે સેચ્યુરેબલ રિએક્ટર. અહીંયા મિત્રો ઓક્સિલરી થાઇરિસ્ટર નથી, પરંતુ અહીંયા ઓક્સિલરી થાઇરિસ્ટર જેવી જ એક કોમ્યુટેશન સર્કિટ કે જેને અહીંયા આપણે યુઝ કરશું એ છે કેપેસિટર એઝ વેલ એઝ સેચ્યુરેટર રિએક્ટર. યસ, તો સેચ્યુરેબલ રિએક્ટર અને SR શું છે? સેચ્યુરેબલ રિએક્ટર. મિત્રો આ સેચ્યુરેબલ રિએક્ટર થોડુંક એનો કન્સેપ્ટ કહી દો, એ શું કહેવા માંગે. તો સેચ્યુરેબલ રિએક્ટર એટલે કે એવું રિએક્ટર છે કે ભાઈ એ છે ઓપોઝ ધ ફ્લો ઓફ કરંટ કરે છે. રિએક્ટર શું છે? રિએક્ટરનું કામ શું કે ભાઈ ઓપોઝ ધ ફ્લો ઓફ કરંટ, મેગ્નેટિક ઇન્ડ્યુસ EMF હોય એ ઓપોઝ કરવાનું કામ છે. તો મિત્રો એવી જ એટલા જ માટે આમાં આપણે કેપેસિટર જોડેલું છે, ડાયોડ જોડેલું છે, ફ્રી વ્હીલિંગ ડાયોડ પણ જોડવામાં આવેલો છે મિત્રો આ સર્કિટમાં. તો મિત્રો તમને થોડુંક સમજ્યા હશે કે ભાઈ આ મોર્ગન ચોપર, તો મોર્ગન ચોપરમાં એટલું આપણે મહત્વનું અગત્યનું છે. તો મિત્રો જોઈએ સૌથી પહેલા કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા T1 એ મેઇન થાઇરિસ્ટર છે, કેપેસિટર C સેચ્યુરેબલ રિએક્ટર, SR ડાયોડ એ કોમ્યુટેટિંગ સર્કિટ. કોમ્યુટેટિંગ સર્કિટ એટલે કેવી સર્કિટ કે ભાઈ જે એની મદદથી મારા થાઇરિસ્ટર, એટલે કે જે મારું મેઇન થાઇરિસ્ટર છે, મેઇન HCR છે, એને મારે બંધ કરવો છે. એટલા માટે એ આપણે સર્કિટને કોમ્યુટેટિંગ સર્કિટ કીધી. ઓકે, હવે મિત્રો જ્યારે T1 એટલે કે મેઇન HCR એને મારે ઓફ કરવો છે ત્યારે આપણે શું કરશું? ત્યારે શું કન્ડિશન આવે છે? જ્યારે મિત્રો T1 બરાબર ઓફ કરું છું ત્યારે કેપેસિટર C પર જેટલો VDC વોલ્ટેજ, એટલે કે સોર્સનો વોલ્ટેજ અથવા એટલે ઇનપુટનો વોલ્ટેજ જેટલો છે એ બધો વોલ્ટેજ એ કેપેસિટર થ્રુ આવી જાય છે. મિત્રો ક્યારે? જ્યારે T1 બરાબર એટલે કે મારો મેઇન HCR છે, થાઇરિસ્ટર છે, એ મારો ઓફ કન્ડિશનમાં છે. મિત્રો સમજો કે ભાઈ જ્યારે મારો મેઇન થાઇરિસ્ટર છે, એટલે કે T1 જ્યારે મારો ઓફ છે ત્યારે કેપેસિટર એટલે કે C એ VDC વોલ્ટેજ પર દર્શાવેલ પોલારિટી થી ચાર્જ થાય છે. મિત્રો અહીંયા પોઝિટિવ અને નેગેટિવ, કારણ અહીં પોઝિટિવ આવે. મિત્રો આ તો ઓફ છે એટલા માટે અહીંયા તો ઓપન સર્કિટ થઈ જાય,
ઓપન સર્કિટ છે એટલે બધો કરંટ ક્યાં જશે? એક તો કરંટ ક્યાં જાય મિત્રો? બે રસ્તા છે કરંટને જવા માટે, એટલે અહીંયા ટોટલ કરંટ આવે એટલે કે અહીંયા IS આવે સોર્સ કરંટ, તો એક તો અહીંયા જશે અને એક અહીંયા છે, પણ અહીંયા જશે નહીં, કારણ કે અહીંયા ઓપન સર્કિટ બની જાય છે, એટલા માટે ડઝ નોટ કન્ડક્ટ ધ મેઇન થાઇરિસ્ટર. ધેટ્સ વાય કરંટ વિલ બી ગોઝ હિયર. એટલા માટે કરંટ અહીંથી પસાર થાય અને પહેલા અહીંયા પસાર થશે. ઓકે, અહીંયા ધ્યાન રાખો. કેપેસિટર છે એ પોઝિટિવ પોલારિટી થી અને નેગેટિવ પોલારિટી, ઇટ મીન્સ ધેટ કેપેસિટર વિલ બી ચાર્જડ. કરંટ થોડોક આગળ આવ્યો, હવે કરંટ આગળ આવ્યો એટલે અહીંયા પોઝિટિવ થી અહીંયા એટલે પોઝિટિવ આવશે, અહીંયા નેગેટિવ છે, એટલે આ ડાયોડ પણ મારો રિવર્સ બાયસ તરીકે વર્ક કરવા લાગશે અને આમાંથી કરંટ ફ્લો થશે નહીં. એનો મતલબ એવો મિત્રો કે ઓન્લી કરંટ ક્યાં ઇન્ડ્યુસ થશે? ઓન્લી કરંટ આમાંથી પસાર થવા લાગશે, +2 માઇનસ, અને ફરીથી સેચ્યુરેબલ રિએક્ટર પણ +2 પોલારિટી થી પોતે પણ ચાર્જ થવા લાગે છે, પોતે પણ ઇન્ડ્યુસ થવા લાગે છે મિત્રો. T1 સમયે, હવે whenever the T1 એટલે કે at time T1 સમયે આપણે હમણાં ગ્રાફ જોશું, એના વેવફોર્મ જોશું, ત્યારે તમને વધારે સમજાશે કે જ્યારે T1 એટલે કે જ્યારે T1 સમય છે, ઓકે, તો T1 સમયે જ્યારે HCR ને ટ્રિગર કરવામાં આવશે, પહેલા ઓફ હતો, હવે HCR ને હું ટ્રિગર કરું છું, ફાયરિંગ કરું છું, ત્યારે કેપેસિટરનો વોલ્ટેજ જેટલો વોલ્ટેજ છે બધો વોલ્ટેજ SR ની પેરેલલમાં આવી જાય છે, એટલે કે સેચ્યુરેબલ રિએક્ટરની જેટલો વોલ્ટેજ છે બધું અહીં આવી જાય છે. અને એ સેચ્યુરેબલ રિએક્ટર છે એ પોઝિટિવ સેચ્યુરેશન થી નેગેટિવ સેચ્યુરેશન તરફ જાય છે. જ્યાં સુધી નેગેટિવ સેચ્યુરેશન સુધી પહોંચે ત્યાં સુધી કેપેસિટર વોલ્ટેજ એ જ પોલારિટી થી કોન્સ્ટન્ટ રહે છે મિત્રો. એનો મતલબ કે હવે આની આ જે પોલારિટી છે એ પોલારિટી T1 સમયે આને જ્યારે ટ્રિગર કર્યો કોને? આ HCR ને, ત્યારે શું થશે? કેપેસિટર, હું આને ટ્રિગર કરું એટલે હવે અહીંયા તો થશે નહીં, અને આમ થાય આ ક્યાં પોઝિટિવ નેગેટિવ ક્યાં સુધી પોલારિટી રહેશે? જ્યાં સુધી આની પોલારિટી નેગેટિવ રહે, આ ડિસ્ચાર્જ ન થાય ત્યાં સુધી. અને આ ડિસ્ચાર્જ કોના થ્રુ થાય છે ભાઈ મિત્રો? કે આ મારો HCR થ્રુ, આ મારો HCR છે, એ HCR થ્રુ શું થાય? ડિસ્ચાર્જ થાય છે. આગળ જોઈએ, જ્યારે કોરનો ફ્લક્સ, એટલે કઈ કોર? તો મારી આ સેચ્યુરેબલ રિએક્ટર છે. રિએક્ટર એટલે શું? એક ઇન્ડક્ટર છે ભાઈ મિત્રો, એક ઇન્ડક્ટર જેવું જ કામકાજ છે. તો આ જે રિએક્ટર છે, કોર છે, એનો ફ્લક્સ નેગેટિવ સેચ્યુરેશન પહોંચે, જેવો નેગેટિવ સેચ્યુરેશન પહોંચશે એટલે કેપેસિટર, HCR અને SCR મારફત ડિસ્ચાર્જ થાય છે. કીધું ને તમને અહીંયાથી, એટલે હવે આની ડાયરેક્શન કેવી થઈ જાય? +2 માઇનસ નહીં, -2 થઈ જશે, અને કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થવા લાગે અને રેઝોનન્સ સર્કિટ બનાવે છે. કેવી સર્કિટ મિત્રો? રેઝોનન્સ સર્કિટ બનાવે છે. અને શું કામ? કે LC, L અને C, એનો મતલબ અહીંયા XL = XC જેવી સર્કિટ બનાવે છે, અને પરિણામે સર્કિટ એક રેઝિસ્ટિવ તરીકે વર્ક કરે છે. અને રેઝિસ્ટિવ જેવી વર્ક કરે, આપણને ખબર છે મિત્રો કે ત્યારે રેઝોનન્સ ફ્રીક્વન્સી કેટલી મળે? તો રેઝોનન્સ ફ્રીક્વન્સી તમને ખબર છે π√LC, π√LC સુધીની રેઝોનન્સ ફ્રીક્વન્સી મળે. પણ તમને સાહેબ આવું તો અમે ભણ્યા નથી, આવું તો અમે થર્ડ સેમમાં અમને આવું સાહેબે શીખવાડ્યું હતું કે ભાઈ રેઝોનન્સ ફ્રીક્વન્સી છે, તો રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે તો ભાઈ શું થાય? 1/2π √LC થાય. વાત સાચી છે મિત્રો, આ પણ વાત સાચી છે, પણ આપણે અહીંયા 1/2π એટલે કે જેમ કે કેવી રીતે છે મિત્રો? 1/2π √LC ઇન્ટુ મિત્રો અહીંયા એવું કરવામાં આવે છે કે ભાઈ ખરેખર ટોટલ ટાઈમ પીરિયડ હોય એ ટાઈમ પીરિયડ થી ગુણાકાર ભાગાકાર કરવાનો છે. એટલા માટે આપણે એવું કહ્યું, આપણે અંદર ડીપમાં પડવા જેવું છે નહીં, આટલું આપણે એટલું યાદ રાખશું કે એનો સમય છે, એનો જે રેઝોનન્સ સમય એ π√LC જેટલો સેકન્ડ થ્રુ થાય છે. અને કેપેસિટર એ રિવર્સ પોલારિટી છે, એનો મતલબ હવે પોઝિટિવ નેગેટિવ હતી, હવે કેવી બને છે? પોઝિટિવ નેગેટિવ. કેપેસિટર પોલારિટી રિવર્સ પોલારિટી થી ચાર્જ થાય છે, અને પરિણામે હવે કેપેસિટરનો વોલ્ટેજ છે એટલે એ -VDC કોર, એટલે ક્યાંથી પસાર થાય? માઈનસ, એટલે ક્યાંથી પસાર કહેતા છે કે ભાઈ કેપેસિટરનો વોલ્ટેજ એ અહીંથી કે માઈનસ કેપેસિટર થ્રુ કેપેસિટરનો વોલ્ટેજ -VDC ટુ કોર, નેગેટિવ થી પોઝિટિવ માં સેચ્યુરેશન જાય છે, અને પરિણામે HCR મારો ઓફ થાય છે. એનો મતલબ અહીંથી કરંટ ફ્લો થવા લાગે છે રિવર્સમાં, એટલે કે મારે આપણે ખબર છે કે જ્યારે HCR નું નેગેટિવ સપ્લાય આપું, નેગેટિવ વોલ્ટેજ આપું, પરિણામે મારો
LCR એ ઓફ થઈ જાય છે. તો મિત્રો અહીંયા આપણે કેપેસિટર અને સેચ્યુરેબલ રિએક્ટર ની મદદથી મારા મેઇન થાઇરિસ્ટરને મેં બંધ કર્યો અને એટલા જ માટે આને આપણે કીધું કોમ્યુટેશન. અને અહીંયા કોમ્યુટેશન કોના દ્વારા આપણે કરી છે? તો અહીંયા આપણે કરંટ કોમ્યુટેશન એટલે કરંટ દ્વારા નેગેટિવ કરંટ ફ્લો થાય છે અને એના પરિણામે આપણે કહીશું કરંટ કોમ્યુટેશન. તો મોર્ગન ચોપર છે એ કરંટ કોમ્યુટેશન છે, જ્યારે જોન્સન ચોપર છે એ વોલ્ટેજ કોમ્યુટેશન છે. તો હવે જ્યારે T1 ઓફ કરીએ, ફરીથી T1 ઓફ કરીએ છીએ, ત્યારે ફ્રી વ્હીલિંગ ડાયોડ દ્વારા કરંટ પસાર થાય છે. ફ્રી વ્હીલિંગ ડાયોડ કરંટ પસાર થાય અને અહીંયા ફરે રાખશે, છતાં મને આઉટપુટ તો મળવાનો છે. તો મિત્રો ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે જેટલી ફ્રીક્વન્સી જો વધે એટલે કે રેઝોનન્સ ફ્રીક્વન્સી જેમ વધે એમ આઉટપુટ પણ વધવાનો છે અને રેઝોનન્સ ફ્રીક્વન્સી જો ઘટે તો આઉટપુટ પણ ઘટે છે. મિત્રો આપણે ઓબ્વિયસલી ખબર છે કે જેટલી ફ્રીક્વન્સી વધે એટલે શું થાય મિત્રો કે ભાઈ ઇનપુટ વધવાનો છે. ઇનપુટ વધે એટલે ઇનપુટ વધે ઇન શોર્ટ કે મોટરની મારી સ્પીડમાં હું વધારો કરી શકું, અને ઇનપુટ જો ફ્રીક્વન્સી ઘટાડું તો આઉટપુટ વોલ્ટેજ ઘટે તો મારી સ્પીડ છે એ પણ ઘટી જાય. મિત્રો તો આવી રીતે મોર્ગન ચોપર કે જેને આપણે કરંટ કોમ્યુટેશન દ્વારા આપણે મેઇન થાઇરિસ્ટરને મારે ઓફ કરી શકું. મિત્રો તો આ હતું મોર્ગન ચોપર. હવે આપણે જોઈએ એના મિત્રો ધમાકેદાર એવા શાનદાર એવા એના વેવફોર્મ સમજીએ અને દોરીએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેવફોર્મ મોર્ગન ચોપરના. મિત્રો આપણે એમને જોયું હતું કે જ્યારે T1 બરાબર ઓફ કન્ડિશન છે, ત્યારે શું થાય છે કે ભાઈ T1 બરાબર ઓફ છે તો કઈ ત્યારે તો આપણે ઉપાધિ છે જ નહીં. ઓકે, ત્યારે તો આપણે ગેટ પલ્સ કે આપતા નથી, ત્યારે ગેટ પલ્સ આપીએ છીએ નહીં. પણ જ્યારે મારો મેઇન થાઇરિસ્ટર છે, મેઇન થાઇરિસ્ટરને થાય છે શું મિત્રો કે મેઇન થાઇરિસ્ટરને જ્યારે હું ઓફ કન્ડિશન રાખું એને કે ચાલુ કરતો નથી, પરંતુ જ્યારે સપ્લાય આપવામાં આવે છે, સપ્લાય છે એ ભલે ઓફ કન્ડિશન છે મારો મેઇન થાઇરિસ્ટર, છતાં મારો કેપેસિટર એ પોઝિટિવ પોલારિટી થી અને નેગેટિવ પોલારિટી ચાર્જ થાય છે. સાચી વાત કે નહીં? હમણાં આપણે જોયેલું. તો મિત્રો જ્યારે આપણે એને ગેટ સપ્લાય નથી આપતો, છતાં મારો થાઇરિસ્ટર અક્રોસ મને વોલ્ટેજ મળે છે અને સાથે સાથે મને ડીસી સપ્લાય પણ મળે છે અને આઉટપુટ કરંટ પણ મળે છે. પરંતુ મિત્રો થાય છે શું? થાય છે મિત્રો એવું કે જ્યારે હું ગેટ પલ્સ આપું છું, whenever the given SCR to trigger pulse ફાયર પલ્સ આપવામાં આવે છે, ત્યારે થાય છે શું કે ત્યારે મારા થાઇરિસ્ટર અક્રોસ વોલ્ટેજ કેવો 0 થાય છે. શું કામ? કારણ કે એમાંથી કરંટ પસાર મેક્સિમમ થતો હોય, શોર્ટ સર્કિટ થતી હોય, એટલે કે શોર્ટ સર્કિટના કન્ડિશનમાં થઈ ગયું હોય, એટલા માટે એ મારો HCR છે એમાંથી વોલ્ટેજ પસાર થતો નથી, એમાં કરંટ પસાર મેક્સિમમ થતો હોય. કરંટ મેક્સિમમ પસાર થતો હોય એટલે આઉટપુટમાં કરંટ મેક્સિમમ જે મળે છે એ કન્ટિન્યુઅસ મળશે, પણ આઉટપુટ મને વોલ્ટેજ મળશે, મારી મોટર ફરશે. અને ડીસી છે એટલે કે જે આઉટપુટ ડીસી સપ્લાય આપું છું, કન્ટિન્યુઅસ આપું છું કે મેં બંધ કર્યું, અને પણ આઉટપુટ વોલ્ટેજ મળતો એટલે થાઇરિસ્ટર અક્રોસ મને વોલ્ટેજ મળતો નથી. પરંતુ મિત્રો થાય છે એવું કે ભાઈ જેવું ઇનપુટ સપ્લાય આપું છું, હવે ઇનપુટ સપ્લાય મેં બંધ કર્યું એટલે જેવો નેગેટિવ સેચ્યુરેશન એટલે કે મારા જે કેપેસિટર છે એ કેપેસિટરને ડિસ્ચાર્જ કોના થ્રુ થશે ભાઈ? તો એ સેચ્યુરેબલ રિએક્ટર કે જે પેલા પોઝિટિવ નેગેટિવ ઇન્ડ્યુસ થયું, ચાર્જ થયું, હવે એને નેગેટિવ ટુ પોઝિટિવ ને કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ચાર્જ થવું પડશે. કોના થ્રુ? કેપેસિટર થ્રુ થાય, અને એટલા જ નેગેટિવ સપ્લાય મળશે અને છતાં મને આઉટપુટ તો પોઝિટિવ મળશે. પરંતુ પાછો આપણે થાઇરિસ્ટરને ઓફ કરશું ત્યારે પાછો મને આઉટપુટ કન્ટિન્યુ ડીસી સપ્લાય આપું છું અને ત્યારે આઉટપુટ વોલ્ટેજ મળતો નથી, આઉટપુટ કરંટ મળે છે. એનો મતલબ જ્યારે આ જે છે ઇફ નથી, ફ્રી વ્હીલિંગ ડાયોડ થ્રુ મને આઉટપુટ કરંટ મળે છે. આ છે થાઇરિસ્ટર અક્રોસ મને કરંટ મળેલો છે, આ ફ્રી વ્હીલિંગ ડાયોડ નો કરંટ છે, અને આ છે થાઇરિસ્ટર અક્રોસ. તો મિત્રો અહીંયા આપણે જે ચોપર વિશે અગત્યની વસ્તુ આપણે મિત્રો આખું ચોપર એટલે કે સ્ટાર્ટિંગમાં મિત્રો આપણે જોયું કે શું સ્ટાર્ટિંગનો આપણે પહેલો ટોપિક હતો. એ શું ટોપિક હતો? એ હતો યસ કે ભાઈ ચોપર એટલે શું, ચોપરની વર્કિંગ પ્રિન્સિપલ શું છે, ચોપરની બેઝિક સર્કિટ શું છે એ સમજ્યું. પછી આપણે સમજ્યું સ્ટેપ ડાઉન ચોપર કોને કહેવાય, એના વેવફોર્મ સમજ્યા, એની આકૃતિ સમજી. પછી આપણે જોયું સ્ટેપ અપ ચોપર એટલે કે બૂસ્ટ કન્વર્ટર, તો એ પણ એની માહિતી આપણે વેવફોર્મ સર્કિટ બધી વિશે આપણે સમજ્યા. પછી આપણે જોયું હતું કે ભાઈ ચોપરનું ક્લાસિફિકેશન કેટલા પ્રકાર થાય છે. તો મિત્રો આપણે એનું ક્લાસિફિકેશન આપણે 5 પ્રકારે કર્યું. ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D અને ક્લાસ E પ્રકારનું
ક્લાસિફિકેશન, અને એમાં આપણે સમજ્યા કે ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી ના વેવફોર્મ કઈ પ્રકારનું જે ચોપર છે એ આપણે અગત્યનું છે, આપણે યુઝફુલ છે, તો એ પણ આપણે જોયું. પછી આપણે જોયું કે ભાઈ જે ચોપર છે એ ચોપરના ઉપયોગ ક્યાં થાય છે, તો મિત્રો એ ચોપરના આપણે ઉપયોગ કર્યા. અને પછી આપણે જોયું કે ચોપરમાં કોમ્યુટેશન એટલે કે મારો થાઇરિસ્ટર છે એ થાઇરિસ્ટર મારો મેઇન થાઇરિસ્ટર હોય તેને મારે ઓફ કરવું હોય તો કેવી રીતે કરવું, તો એની માટેની બે કન્ડિશન. જો જોન્સ ચોપર યુઝ કરતો હોય એમાં વોલ્ટેજ કોમ્યુટેટેડ ચોપર યુઝ કરું, અને જો હું મોર્ગન ચોપર યુઝ કરું તો એમાં આપણે યુઝ કરતા કરંટ કોમ્યુટેટેડ ચોપર. અને મિત્રો હવે ચેપ્ટર નંબર 3 ચોપર કે જે 8 કે 10 માર્કનું ચેપ્ટર છે એનો લાસ્ટ ટોપિક, લાસ્ટ ક્વેશ્ચન અને એક્ઝામમાં વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન, અને એ છે ચોપર નો કંટ્રોલ કેવી રીતે કરવો. યસ મિત્રો, હાઉ ટુ કંટ્રોલ ધીસ ચોપર એન્ડ વોટ આર ધ ક્લાસિફિકેશન ઓફ ધ આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ. એટલે કે આઉટપુટ વોલ્ટેજ મારે કંટ્રોલ કરવો છે, જે મારે આઉટપુટ વોલ્ટેજ તો મને મળી જશે, યસ આઉટપુટ વોલ્ટેજ તો મળી જશે, પરંતુ આ આઉટપુટ વોલ્ટેજને મારે કંટ્રોલ કરવો છે તો હું શું કરીશ, અને આ આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ હું શું કામ કરું ભાઈ, કારણ કે મારે મોટરને ફેરવી છે, કારણ કે મારે મોટરની એવી એપ્લિકેશન છે થોડીક વાર બંધ કરવું છે પછી થોડીક વાર આગળ જવું છે. જેમ કે મારો વોટર બોટલિંગ પ્લાન્ટ, જેમ કે અમૂલ દૂધની જે અમૂલ મિલ્કની ફેક્ટરી છે, જેમ કે ધારા દૂધની કંપની છે, જેમ કે આપણે કોઈ છાશ બનાવતી કંપની એ કંપની છે. તો મિત્રો એ બધી વસ્તુ શું છે કે એ જેમ કે બોટલ જાતી હોય થોડીક વાર ઊભી રહે પછી આગળ જાય, કોલ્ડ ડ્રિંક મળે પાછી આગળ જાય, પછી કોલ્ડ ડ્રિંક મળે આગળ જાય તો કોલ્ડ ડ્રિંક મળે, તો એ થોડાક સમય માટે આઉટપુટ બંધ થવો જોઈએ, આઉટપુટ વોલ્ટેજ પછી ફરીથી ચાલુ થવો જોઈએ. તો એવી બધી વસ્તુ એનો કંટ્રોલ હું ચોપરથી કરું. પણ કેવી રીતે, તો મિત્રો આપણે સમજવાનું છે, એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે ચોપરનો કંટ્રોલ સમજાવો અને ચોપરનો આઉટપુટ વોલ્ટેજ નિયંત્રણની રીતો જણાવી, કોઈ પણ એક રીતો સમજાવો. તો આવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ ગયું છે. તો મિત્રો there are two types of method, time ratio control, કરંટ લિમિટિંગ કંટ્રોલ. પેલું છે ટાઈમ રેશિયો કંટ્રોલ, અથવા એને કહેવાય TRC. શું કહેશો મિત્રો? TRC કહેશો મિત્રો. હવે આમાં મિત્રો શું છે કે આમાં પેલું ટાઈમ રેશિયો કંટ્રોલમાં બે પ્રકારે આપણે કંટ્રોલ કરી શકીએ. એમાં પેલું છે અચળ ફ્રીક્વન્સી રાખીને, એટલે કે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી રાખીને હું આઉટપુટ વોલ્ટેજમાં ચેન્જીસ કરી શકું. કેવી રીતે? આ રીતમાં ફ્રીક્વન્સી એટલે શું? F બરાબર 1/T, એટલે કે આવર્તકાળના વ્યસ્તને ફ્રીક્વન્સી કહેવાય. આપણે સેમ 3 માં ભણી ગયા. ફ્રીક્વન્સી એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. ચોપિંગ ગાળો જે છે, ચોપિંગ સમય દરમિયાન t અચળ રાખવામાં આવે છે. t એટલે શું? ટોટલ ટાઈમ પીરિયડ, કાં તો t ઓન અથવા t ઓફ. હવે t ઓન જેમ કે આ t ઓન, જેમ કે આ t ઓન છે, ઓકે સમજી લો, આ t ઓન છે, આ t ઓફ છે, તો t ઓન અને t ઓફ નો જે સમયગાળો છે એ કોન્સ્ટન્ટ રાખવાનો છે. કેવી રીતે? તો મિત્રો સમજો કે અને કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે, એટલે કે t ઓન માં અને t ઓફ માં હું કિંમતમાં ફેરફાર કરી અને આઉટપુટ વોલ્ટેજમાં વધારો ઘટાડો કરી શકું. જેવી રીતે મિત્રો અહીંયા આઉટપુટ વોલ્ટેજ જો એટલો છે તો આઉટપુટ વોલ્ટેજ મને કઈ મળતું જેમ કે નથી મળતું, પરંતુ અહીંયા આઉટપુટ નથી છતાં મને આઉટપુટ મળે છે. તો આવી રીતે મિત્રો સમજો કે અહીંયા બે રીતે, જ્યારે t1 નો સમયગાળો એટલા સમયગાળો પૂરતો જ મને આઉટપુટ મળશે અને અહીંયા આઉટપુટ મળતું નથી. પાછું અહીંયા તમે જો વધારે આઉટપુટ એટલે કે t1 નો સમયગાળો વધારે રાખ્યો એનો મતલબ આઉટપુટ મને વધારે મળશે. તો મિત્રો આ સારામાં સારું થઈ ગયું આપણી માટે કે ભાઈ જ્યારે એવી એપ્લિકેશન હોય કે ભાઈ દૂધ ભરાય છે ત્યાં સુધી મારો ગેટ પલ્સ મળે, ત્યાં સુધી મને આઉટપુટ મળે, પછી જેવી આગળ જાય ત્યારે આઉટપુટ મળે નહીં. મિત્રો આ સારામાં સારું આપણી માટે થઈ ગયું કે આ જે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ, અને આ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ છે એને પલ્સ વિથ મોડ્યુલેશન PWM પણ કહેવામાં આવે છે. એ આપણે હમણાં જોઈએ બીજી રીતમાં. તો મિત્રો બીજું એ છે વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલ. તો વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલમાં શું છે કે આ રીતમાં કે ચોપિંગનો સમયગાળો છે, એ ચોપિંગનો સમયગાળો એ મિત્રો કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. ચોપિંગનો સમયગાળો એ જે ફ્રીક્વન્સી છે એમાં બદલવામાં આવે છે. આમાં t1 કે t off કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. ઓલામાં શું હતું મિત્રો કે જે ચોપિંગનો સમયગાળો એ કોન્સ્ટન્ટ રાખવામાં આવતા અને t1 અને t1 અથવા t off કોન્સ્ટન્ટ આપણે બદલાવતા. જ્યારે આમાં ચોપિંગ નો જે ફ્રીક્વન્સી સમયગાળો છે એ ફ્રીક્વન્સી બદલવામાં આવે છે, જ્યારે t1 કે t off કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. આ રીતે મિત્રો આપણે કહેશું ફ્રીક્વન્સી
મોડ્યુલેશન કંટ્રોલ પણ કહેવાય. તો મિત્રો ઓલી જે મેથડ હતી કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ, તો એને આપણે કહેતા પલ્સ વિથ મોડ્યુલેશન કંટ્રોલ. જેને આને કહેશું વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલ. બીજું શું નામ છે? ફ્રીક્વન્સી મોડ્યુલેશન કંટ્રોલ. તો મિત્રો તમે ફિગરમાં તમે જોઈ શકો છો કે આ ફિગર એક છે. એ ફિગરમાં તમે t1 સમય દરમિયાન કિંમતમાં ફેરફાર કરીને આપણે કોન્સ્ટન્ટ કરીએ છીએ. એટલે કે t1 ની સમય અચળ રાખીએ. t1 કેવું છે? સમયમાં અચળ છે, અને હું t ની કિંમતમાં ફેરફાર કરી શકું છું. જેમ કે જો આ t1 તો સરખું છે, પણ t off નો સમયગાળો ઓછો કરી નાખ્યો, એનો મતલબ હું t ની કિંમતમાં ફેરફાર કરી શકું છું. એવી રીતે જો હું t off ને મારે કોન્સ્ટન્ટ રાખવું છે, t off એ કોન્સ્ટન્ટ છે, પરંતુ હું t1 ને વધઘટ, અહીંયા જો અહીંયા ઘટ્યો તો અહીંયા વધ્યો, પરિણામે t ની કિંમતમાં હું ફેરફાર કરી શકું છું. તો આવી રીતે આપણે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી અને વેરિયેબલ ફ્રીક્વન્સી થી આપણે આઉટપુટ વોલ્ટેજ આપણે કંટ્રોલમાં લઈ શકીએ. અને બીજું હતું કરંટ લિમિટિંગ કંટ્રોલ. તો પેલું જે હતું એને કહેવાય ટાઈમ રેશિયો કંટ્રોલ, કે ટાઈમ રેશિયો કંટ્રોલમાં બે પ્રકાર હતા. એમાં પેલું આપણે જોયું એ જો કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી, અને બીજું જો વેરિયેબલ ફ્રીક્વન્સી. તો મિત્રો હવે છે કરંટ લિમિટ કંટ્રોલ. આપણે ખબર છે કરંટ ને લિમિટ કેવી રીતે કરો, કે ભાઈ થાઇરિસ્ટર છે એ થાઇરિસ્ટર કાં તો ઓન કરો કાં તો હું ઓફ કરું, તો ને તો કરંટમાં લિમિટ થાય. તો મિત્રો જ્યારે કરંટની કિંમત નક્કી કરેલી હોય, જ્યારે કરંટની કિંમત જો નક્કી કરેલ હોય એ મેક્સિમમ કિંમતથી વધી જાય ત્યારે આપણે ઓફ કરી દઈએ છીએ, કારણ કે એ ડેમેજ ન થાય એટલા માટે. અને જ્યારે નક્કી કરેલી કિંમત છે એ નક્કી કરેલી કિંમતથી ઘટે ત્યારે આપણે એસસી ને ઓન કરી દેવામાં આવે, કારણ કે આપણે આઉટપુટ જોઈએ છે. તો મિત્રો એવી જ આપણે ઘણા બધા ચોકમાં પણ જોયું કે જ્યારે આ મિનિમમ હતો ત્યારે આપણે ચાલુ રાખીએ છીએ, અને મેક્સિમમ આવે કરંટ ત્યારે આપણે થાઇરિસ્ટરને ઓફ કરી દઈએ છીએ. તો આ તો મિનિમમ સમય ઓન, પણ મેક્સિમમ સમય ઓફ. મિનિમમ સમય ઓન તો મેક્સિમમ સમય પાછું ઓફ. તો આ ટીયુ ઓન ઓફ સમયગાળાથી આ છે કરંટ ને લિમિટ આપણે કંટ્રોલ કરી શકીએ. તો મિત્રો આ હતું આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ અથવા ચોપન નો કંટ્રોલ. આ બે રીતે કરી શકીએ. ફર્સ્ટ વન હતું ટીઆરસી એટલે કે ટાઈમ રેશિયો કંટ્રોલ, અને સેકન્ડ છે સીએલસી એટલે કે કરંટ લિમિટ કંટ્રોલ. તો મિત્રો આ હતો આપણે અગત્યનો પોઈન્ટ. અને હવે મિત્રો લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો કે જે એક્ઝામમાં 3 થી 4 વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે 3 માર્કમાં, અને એનું નામ છે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર છે. તમે ભણી ગયા મિત્રો ફોર્થ સેમમાં કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર એટલે કે એસી મશીનમાં આવે ઇન્ડક્શન મોટરનો એક પ્રકાર છે. એ ઇન્ડક્શન મોટરને હું ચોપર થ્રુ સ્પીડની કંટ્રોલ એટલે કે મોટર છે એ મોટરને મારે સ્પીડની કંટ્રોલ કેવી રીતે કરવો, તો મિત્રો એ આપણે સમજી લઈએ ક્વિક ફટાફટ મિત્રો, અને એક્ઝામમાં પૂછાય તો આપણે આવડી જાય. એના ફાયદા ગેરફાયદા પણ જોવાના છે. તો મિત્રો ચાલો જોઈએ. તો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન એ જે છે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર છે. તો આ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર નું કંટ્રોલ હું કેવી રીતે કરી શકું બાય યુઝિંગ ચોપર. તો મિત્રો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર છે એ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ કરવા માટે સર્કિટમાં આપણે ખબર છે રેઝિસ્ટર જોડવામાં આવે છે. મિત્રો આપણે ઓલરેડી તમે ઇન્ડક્શન મોટરમાં આપણે ભણી ગયા છો, પણ આ ખાલી ડિફરન્સ શું છે, ખાલી એસસીઆર જોડી દીધો છે. આ એસસીઆર નું શું ફંક્શન છે, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ઇન ધીસ ચોપર સર્કિટ, એ જ આપણે સમજવાનું છે મિત્રો. તો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર જો સ્પીડ કંટ્રોલ કરવો છે તો અહીંયા એક્સટર્નલ રેઝિસ્ટર જોડવામાં આવે છે. એ આ રેઝિસ્ટર છે. આથી સ્ટેટર કરંટ ઘટે અને મોટરની સ્પીડમાં શું થાય, ઘટાડો થાય છે. એનો એટલે કે સ્ટેટર છે એ સ્ટેટરની કરંટમાં ઘટાડો થાય અને પરિણામે આઉટપુટમાં આપણે ઘટાડો જોવા મળે છે, સ્પીડમાં ઘટાડો જોવા મળે છે. રેઝિસ્ટન્સની કિંમતમાં વધારો ઘટાડો કરવું, રેઝિસ્ટન્સની કિંમતમાં બદલવા માટે ચોપડનો યુઝ થાય છે. રેઝિસ્ટન્સની કિંમત આ બે રેઝિસ્ટર છે એની મારે વેલ્યુ ચેન્જ કરવી, કોની મદદથી કરીશ, હું HCR એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર થાઇરિસ્ટરની મદદથી હું યુઝ કરીશ, એટલે કે ચોપડ તરીકે ઈ યુઝ થાય છે. જ્યારે મિત્રો HCR ઈ ઓન થશે ત્યારે R2 છે એ R2 એ શોર્ટ સર્કિટ વર્ક કરશે. આ ઓન થઈ જાય એટલે કેવું થઈ જાય, શોર્ટ સર્કિટ થઈ જાય, અને પરિણામે શોર્ટ સર્કિટ થઈ જાય એટલે માત્ર ને માત્ર શું રહે, ખાલી આ નીકળી જાય, ખાલી એટલું જ રહે. તો એનો મતલબ કે ભાઈ ખાલી બાકી હું રહ્યું, ખાલી એક જ રેઝિસ્ટન્સ બાકી રહ્યો કે નહીં, એક જ રેઝિસ્ટન્સ રહે, એક જ R1 રહે છે. અને જ્યારે HCR ઓફ છે એટલે કે હવે જ્યારે HCR આ ઓપન સર્કિટ છે હતો તો HCR ઓફ છે ત્યારે મિત્રો એક અહીંયા રેઝિસ્ટન્સ હતો એ પણ રહે, એટલે કે આ ખાલી નીકળી જાય, એટલે કે R1 અને R2 બંને રહે. તો એનો મતલબ ખાલી R1 હોય ત્યારે સ્પીડમાં ઘટાડો થાય, કરંટ ઘટે છે. પરંતુ જ્યારે HCR ઓફ છે ત્યારે રેઝિસ્ટન્સ બે R1 અને R2 અને પરિણામે રેઝિસ્ટન્સ વધે. આપણને ખબર છે રેઝિસ્ટન્સ વધે
કરંટ ઘટે તો સ્પીડમાં શું થાય? ઘટાડો થાય. એનો મતલબ આમ R1 અને R2 માં ફેરફાર કરવાથી આપણે આઉટપુટમાં પણ ફેરફાર આપણે કરી શકીએ. તો મિત્રો આ એની ફિગર છે. એટલા માટે એને ટોટલ રેઝિસ્ટન્સ આપણે R બરાબર આવું એક ફોર્મ્યુલા પણ લખી શકીએ છીએ કે R1 એટલે કે જ્યારે T1 ના સમયમાં પ્લસ R1 પ્લસ R2 T ઓફ ના સમયમાં અને છેદમાં ટોટલ ટાઈમ પીરિયડ એટલે કે T1 પ્લસ T ઓફ તમે લખી શકો અથવા તમે આને T પણ ટાઈમ પીરિયડ લખી શકો. જે તમને મજા આવે બેમાં તમે એક લખી શકો છો મિત્રો, જે તમને યાદ રહે. What is the advantages of this method controlling slip-ring induction motor? તો મિત્રો એના એડવાન્ટેજ છે સ્મૂથ કંટ્રોલ મળે છે, પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય છે, રિસ્પોન્સ સારામાં સારો છે. કેવો છે મિત્રો? રિસ્પોન્સ સારામાં સારો છે. એટલા માટે આ ચોપર સર્કિટનો આપણે યુઝ કરી શકીએ. અને પણ ગેરફાયદો છે મિત્રો એક. શું ગેરફાયદો? કે મિત્રો અહીંયા રેઝિસ્ટન્સ એડ કરવું, રેઝિસ્ટન્સ એડ કરવાથી આપણે ખબર છે કે શું લોસીસ વધે. R1 અને R2 ના પરિણામે I2R લોસ થાય. શું થાય? I2R લોસ. અને I2R લોસ થાય તો પરિણામે ઇફિશિયન્સી શું થાય ભાઈ? ઘટવા લાગે. ઇફિશિયન્સી ઘટે એટલા માટે આપણે નોર્મલ સ્પીડ થી આપણે ન વધારી શકીએ ન ઘટાડી શકીએ. તો આ મોટો એક બે ત્રણ એડવાન્ટેજ હતા અને બે ત્રણ ડિસએડવાન્ટેજ તમે જોઈ શકો. તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર નંબર 3 એટલે કે ચોપર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. 8 થી 10 માર્ક તમારા ખીચામાં રોકડા માર્ક આવી ગયા છે. જીટીયુ માં મિત્રો કોઈ પણ એક્ઝામ પૂછાય, કોઈ પણ મિડસેમ હોય કે તમારે જીટીયુ ની એક્ઝામ તમને આવડી જશે, એ ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો જેટલું કરાવેલું, જેટલું તમને મટીરીયલમાં આપેલું છે એટલું કરજો, વધારે કઈ કરવાની જરૂર નથી. અને એવું લાગે તો પણ આપણે જેવું આ પાવર ઇલેક્ટ્રોનિક્સ 5 ચેપ્ટર છે, 5 ચેપ્ટર માંથી 3 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા. હવે ઓનલી ફોર 2 ચેપ્ટર બાકી છે, તો 2 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી નાખશું. અને પછી મિત્રો હું આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એટલે એક આખા પાવર ઇલેક્ટ્રોનિક્સ માંથી હું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને મટીરીયલ સ્વરૂપે તમને આપીશ. એટલે કે ચિંતા કરવાની જરૂર નથી. આપણે એ ગ્રેડ લાવવો છે, લાઈને જ રહેશું. ચિંતા નહીં કરતા, ખાલી મહેનત કરવાની છે આપણે મિત્રો. ઓકે, બાય બાય.